હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું કે રિવિઝન કેવી રીતે કરવું જોઈએ. બરાબર, પીએસઆઈ ના તો હવે બહુ સમય ઓછો છે, તો એમાં પણ કેવી રીતે કરવું જોઈએ એ આમાં થોડું ખબર પડી જશે. અને કોન્સ્ટેબલ વાળા માટે 2 મહિના છે હજુ, તો એમને રિવિઝન કેવી રીતે કરવું જોઈએ. જો રિવિઝન એક એવું વસ્તુ છે જે તમે રોજ કરશો ત્યારે તમને એક્ઝામમાં આવડશે. બરાબર, તો રિવિઝન કેવી રીતના કરવું જોઈએ એ આજના વિડીયોમાં આપણે કવર કરશું. તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, તો તમને એક્ઝામ સુધીમાં ખૂબ યુઝફુલ થશે આ વિડીયો. ચલો શરૂ કરીએ. મેં તૈયારીની શરૂઆત કરી હતી ત્યારે મેં બધી અલગ અલગ નોટ્સ બનાવી હતી, પણ આ જરૂર લાગે એટલા માટે મેં બનાવી હતી. મને પછી યુઝફુલ થાય છે. અત્યારે આ એક્ઝામના 10 દિવસ બાકી હોય ત્યારે આ નોટ્સ યુઝ કરવામાં આવે અને વાંચવામાં આવે તો આપણે યુઝફુલ થાય. હવે રિવિઝન કેવી રીતના કરવું જોઈએ? સિમ્પલ, જો મારી જોડે હવે આ છે મેથ્સનો ચોપડો છે. બરાબર, તો મેથ્સના ચોપડામાં શું કરવાનું? હવે કદાચ મેથ્સ કરીએ છીએ આપણે, તો મેથ્સમાં શું કરવાનું? ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર કરીએ છીએ, તો પહેલું એક્ઝામ્પલ છે પ્રકાર 1. બરાબર, એમાં આ રીતના પ્રશ્ન છે કે એ બી સી. બરાબર, તો બી સી એ કેવી રીતે શોધવાનું, એનો એક પ્રકાર છે. તો આ રીતના એક જ જોવાનો, વધારે જોવાની જરૂર નથી. એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી દીધો, એનું ઉદાહરણ ખબર પડી ગઈ, તો આપણે એ પ્રકરણ પૂરું થઈ ગયું. હવે એ આપણે સોલ્વ કરવાનો નથી. બરાબર, પછી આપણે પ્રકાર બીજો જોવાનો. એમાં એ બી બરાબર 2/3, બીસી 4/9 અને એ બી સી આ શોધવાનું છે. બરાબર, તો એનું પણ આપણને એ ખબર પડી ગઈ, તો એ એટલું કરવાનું. બસ ખાલી એકવાર જોઈ લેવાનું, નજર મારી લેવાનું અને પછી આપણે ચેપ્ટર પૂરું કરી દેવાનું. એ રીતના બધા અલગ અલગ જેટલા પ્રકારના આવતા હોય, પ્રકાર 4, પ્રકાર 5, એમ અલગ અલગ જેટલા આવતા હોય એ બધા મૂકી દેવાના. પછી આપણે નવું ચેપ્ટર લઈ લેવાનું, ભાગીદારી. હવે ભાગીદારીમાં પણ અલગ અલગ આવતા હોય તો એકવાર એક એક્ઝામ્પલ ચેક કરી લેવાનું, પછી વાંધો ના આવે. ચેપ્ટર 3 ટકાવારી. ટકાવારીમાં સિમ્પલ જે આવતું હોય ફોર્મ્યુલા, આ જો મેં આવી રીતે ફોર્મ્યુલા પણ લખી જો. આનું ફ્રેક્શન કેટલું થાય પર્સન્ટેજમાં? તો 1 નો 100% થાય. 1/2 તો 50% થાય. 1/3 તો 33.33 થાય. 1/4 તો 25%. આવું બધું મોઢે તમે જેટલું યાદ રાખશો એટલું તમને એક્ઝામમાં છે એ યુઝફુલ થશે. અને આ નોટ્સ છે મેં કદાચ ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. મારી મેથ્સની પણ નીરજ ભરવાડની મેં નોટ્સ બનાવી હતી એ, અને અલગ બીજી પણ બનાવી હતી એ. બરાબર, તો બીજું છે મારી જોડે આઈએમપી ટોપિકો બધા મેં લખ્યા છે આમાં. જો શોર્ટકટ ટ્રીક, તો આ પણ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. જો આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. બાબરે જીતેલા યુદ્ધો ક્રમમાં યાદ રાખવાનું પૂછાય છે ઘણી વાર. તો બરાબર, પાણીપતનું, ખાનવા, ચાંદેરી અને કિરટ. બરાબર, પછી મુગલ સામ્રાજ્યના શાસકોનો ક્રમશઃ. મુગલ ખાસ પૂછાય છે. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. છેલ્લું જૈન ધર્મના અનુયાયી બધા જેટલા હતા એ કલિંગ હતા, અજાતશત્રુ હતા, મગધ વર્ષ હતો, ચંદ્રગુપ્ત મૌર્ય હતું, ઉદયન, બધું પૂછાય છે. તો આ બધું મેં ટેલિગ્રામમાં મૂકી દીધું છે, કરજો લેજો. આ નોટ્સ છે આ રીતના બનાવેલી હોય તો તમને યુઝફુલ રહે અને આગળ કામ આવે. તો આ રીતના મેં નોટ્સ બનાવી છે. એક વચ્ચે પણ લખ્યું છે મેં કંઈક, હા અહીંયા ગુજરાતના ગ્રંથાલયો, આ મેં ખાસ બનાવી છે. આ ટોપિક છે જો ગુજરાતના વારસામાં ગુજરાતના સંગ્રહાલયો ખાસ પૂછાય છે. તો આ બધા સંગ્રહાલયો મેં લખ્યા છે અને આ નોટ્સ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. એકવાર ચેક કરી લેજો ઉપર સ્ક્રોલ કરીને. તો કેમ કે ઘણા ખરા કહેતા હોય છે નથી મળતી, પણ થોડું ઉપર જશો તમે 100% મળી જશે. પછી આ ટોપિક છે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન, પીએસઆઈમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે. તો આ બધા ટોપિક છે એ કવર થઈ જાય છે વિજ્ઞાનના. બરાબર, જો મેં મસ્ત નોટ્સ બનાવી છે અને સારી રીતે સમજાય રીતે લખ્યું છે. પછી પર્યાવરણ, આ પીએસઆઈ માટે છે. તો પર્યાવરણના જેટલા ટોપિક હતા એ બધા લખી દીધા છે, એટલે એ પણ મૂકી દીધી છે. આ નોટ્સ એટલા માટે બતાવું છું કે રિવિઝન કેવી રીતના કરવું જોઈએ એ આગળ આપણે વાત કરીએ. પણ પહેલા નોટ્સ એકવાર જોઈ લો મારી નોર્મલ એમ. જો અહીંયા બધું મેં લખ્યું છે કરંટ રિલેટેડ જેટલું આવજો. 48 છે પર્યાવરણનું જતન અને સુધારા, બધું CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, મહાલેખા પરીક્ષક. આ બધું ગુજરાતીમાં યાદ રાખવાનું, અંગ્રેજીમાં યાદ રાખવાનું, ફૂલ ફોર્મ યાદ રાખવાનું. બરાબર, ભાગ 5માં છે અને 148 એ CAG નો અનુચ્છેદ છે. બરાબર, પછી 74 વન ઉત્સવ પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક જયપુરામાં થયો હતો. એ બધું ખાસ યાદ રાખવાનું, પૂછાય અમુક વાર એમ. જો મોઢેરાના સ્થાપત્ય, આ બધા અલગ અલગ લખેલા છે. બધું મસ્ત રીતે મેં નોટ્સ બનાવેલી છે. આ નોટ્સ પણ મેં અપલોડ કરી દીધી છે. જો સિમ્પલ, ભારતના મહત્વના સંગ્રહાલયો વારંવાર પૂછાશે. સંગ્રહાલયો કોઈ બી એક પૂછાઈ જશે, જુઓ તો જોઈ લેજો. બાકી પછી પૂછાય છે પછી કહેતા નહીં. આ બધું બહુ સારી રીતે મેં લખેલું છે. જો પછી બંધારણ લખેલું છે. પછી અહીંયા જો વાતાવરણની સ્તર, ભારતના પડોશી દેશો, ભાવ બધું આમાં લખેલું છે. જો નર સરોવર, તળાવો, બધા મુખ્ય સરોવરો લખેલા છે મેં. મુખ્ય ઋતુઓ લખેલી છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો રાષ્ટ્રીય ઉદ્યાનો બંનેમાં છે. બરાબર, પર્યાવરણમાં છે અને આપણે ભૂગોળમાં પણ છે, એટલે ખાસ કરવા. હા યાદ રાખજો, રેલવેના બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ આ કદાચ પૂછાઈ શકે છે.
તો એ રીતના કરી દેવાના. આ લોકનૃત્ય ખાસ કરજો, ભારતના અન્ય લોકનૃત્યો તો કયા રાજ્યનું કયું લોકનૃત્ય છે એ પૂછાઈ શકે છે. તો આ રીતના બધું રિવિઝન છે એ આપણી જ્યારે નોટ્સ હોય તો નોટ્સ આ ખાસ કરી દેજો. સત્યાગ્રહ લાઇનસર મેં લખ્યા છે. ચંપારણ 1917, ખેડા, રોલેટ એક્ટ, ખિલાફત, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, નાગપુર, આ અમુક વાર લાઇનસર પૂછાય છે કે ક્રમમાં ગોઠવો, બરાબર. તો છેક છેલ્લે સીધું હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947 છે. સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ આ ત્રણે સ્થાપના થઈ હતી 15, 17 અને 20. આટલું યાદ રાખવાનું. આ રીતના મેં નોટ્સ જીકેની પણ બનાવી છે. પછી પાછી નોટ્સ છે મારી જોડે મેથ્સની, બરાબર. તો આ મેથ્સની નોટ છે એ બહુ મસ્ત શોર્ટકટ રીતે આમાં લખેલું છે. જો હોળી અને પ્રવાહ આ રીતના સોલ્વ કરવાનું બધા પ્રશ્નો બહુ મસ્ત બનાવી છે. આ પણ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. તો જ્યારે આપણે જરૂર પડે ત્યારે નોટ્સનો યુઝ કરવાનો. નોટ્સ એટલી મોટા બતાવું છું તમે કે તમે કદાચ નોટ્સ ના બનાવી તો નોટ્સ બનાવવાનું ચાલુ રાખવાની આવતી ભરતીમાં. જો પીએચ નું પૂરું નામ બધું જે જગ્યાએ મળે એ જગ્યાએ આપણે બધું લખી દીધું છે. 2004માં વનમાં ઉત્તર કહેવું જોઈએ તો બધું. પછી જુઓ આ ખાસ જરૂરી છે ગુજરાતના આદિવાસી કલ્ચર માટે. ગુજરાતનું કલ્ચર ક્યાંથી કરવું તો મેં આ નોટ્સ અપલોડ કરી દીધી છે. તહેવારો બધી જ વસ્તુ આમાં આવી જાય છે. તહેવારો જેટલા હતા એ બધા લખ્યા છે. મેળાઓ જેટલા હતા એ બધા લખ્યા છે, બરાબર. પછી આદિવાસીઓના નૃત્ય કલા, નૃત્યો પણ પૂછાય છે તો આ બધા નૃત્યો લખાઈ ગયા. પછી અન્ય આદિવાસીના નૃત્યો એ પણ લખાઈ ગયા. આદિવાસી વાદ્યો જે વગાડવાના આવતા હોય એ બધું આમાં લખાઈ ગયું. પછી ગુજરાતના મુખ્ય આદિવાસી જાતિઓ એ બધી અહીંયા મુખ્ય આદિવાસી છે એ. પછી જીઆઈ ટેગ વારંવાર પૂછાય છે. જીઆઈ ટેગ તો જીઆઈ ટેગ આ બધું કઈ 2024માં કચ્છની દેશી ખારીક છે એને જીઆઈ ટેગ મળ્યું હતું 2024માં. પછી પર્યાવરણ કરંટ અફેર રિલેટેડ આખું લખી દીધું છે મેં, બરાબર. પર્યાવરણની જેટલા સંસ્થાઓ છે બધી સંસ્થાઓ બધી લખી છે મેં આમાં. એટલે આ બધું એટલા માટે બતાવું છું તમે આ રીતે નોટ્સ બનાવી શકો છો. જો કેન્દ્રીય પદાધિકારીઓ બધા લખ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સીએજી, સીજીએ, એટર્ની જનરલ, મુખ્ય ચૂંટણી કમિશનર બધા મેં લાઈનસર અહીંયા લખી દેજો. બીએસએફ, એસએસબી, આઈબી, રો, સીબીઆઈ, એનઆઈએ, એનએસજી બધા બીસીસીઆઈના પછી બધા લખી દે છે એટલે તમને યાદ રહે એટલા માટે છે આ બધું. પછી ગુજરાતના પદાધિકારીઓ પણ મેં લખ્યા છે. હાઈકોર્ટના, વિધાનસભાના, રાજ્યસભાના, ચૂંટણી કમિશનર, એડવોકેટ જનરલ, ગુજરાત લોકાયુક્ત, નાણામંત્રી, મહેસૂલ મંત્રી બધા મેં અહીંયા લાઈનસર લખી દીધું છે. આ જ્યારે જરૂર પડે ત્યારે આ કામ લાગે. બધા સૂત્રો પણ આમાં લખ્યા છે મેં. જો સૂત્રો કરીને લખ્યું છે બધું વસ્તુ આમાં ટૂંકમાં આ નોટ્સમાં ઓલમોસ્ટ બધું આવી જાય છે. એવી રીતના મેં આ નોટ્સ બનાવી છે. બહુ સારી નોટ્સ છે, બરાબર. પછી છે આ કઈ નોટ્સ છે, હા આ બધું મેં જ્યારે તૈયારી શરૂઆત કરી ત્યારે મેં બનાવી હતી આ રીતના બધું મસ્ત મસ્ત લખી. અને આ તો કઈ કામની નથી પણ આ જ્યારે રિવિઝન કરી ત્યારે કામ લાગે, બીજું કઈ નહીં. હવે જુઓ ભારતના સાંસ્કૃતિક વારસો એમાં બધું આ વારસા વિશે લખ્યું હતું. પછી ગુજરાતના વારસોમાં જો મોઢેરાનું સૂર્ય મંદિર, પછી કચ્છમાં આવેલું ડોકિયાર, બધા અલગ અલગ સોલંકી કાળના અન્ય મંદિરો, આ બધા મંદિરો લખ્યા છે. પછી શિલ્પ સ્થાપત્ય, ગુજરાતના શિલ્પ સ્થાપત્ય તો એ શિલ્પકળા. પછી આદિવાસી મેળાઓ, પાછું મેળાઓ હોય આ બધું મેં મસ્ત લખ્યું છે. અને આ નોટ્સ પણ મેં મૂકી દીધી છે કલ્ચરની આખી. પછી ખાસ કરીને બંધારણ પૂછતા હોય છે તો બંધારણ છે એ મેં નોટ્સમાંથી જ કર્યું છે. આ ઓલમોસ્ટ જેટલા પણ કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં ટોપિક છે બધા કવર થઈ જાય છે તો આમાંથી જ કર્યું છે. અને બંધારણનો ઇતિહાસથી શરૂઆત કરીએ છીએ આપણે તો બધું કવર થઈ જાય છે. અને જો ત્યાં મેં કેવી રીતે લખ્યું છે બધું મૂળભૂત ફરજો તમને કમ્પ્લીટ સમજાય એ રીતના ભલામણ. આ નોટ્સ મેં આખી ટેલિગ્રામમાં મૂકી દીધી છે. એકવાર જોઈ લેજો નોટ્સ કેવી રીતે બનાવી છે અને બહુ સારી છે, બરાબર. અને તમે બનાવી શકો છો આવી રીતની બંધારણીય સંસ્થાઓ, આયોગ ને સંઘ, રાજ્ય ક્ષેત્ર અને બધું મેં ઓલમોસ્ટ આ બધું છે એ મસ્ત રીતે શોર્ટકટ રીતે લખેલું છે, બરાબર. વિવેક સંકુલના વિડીયો જોઈ અને આ નોટ્સ બનાવી છે. અને આ નોટ્સ ત્યારે બનાવી હતી જ્યારે ભરતી પડી હતી ત્યારે. એટલે આ નોટ્સ ને બનાવતા વરસ થઈ ગયું એટલે બહુ સારી નોટ્સ છે. વરસ પહેલા મેં બનાવી દીધી હતી એટલે અત્યારે આ નોટ્સને ખાલી આપણે વાંચવાની રહે છે, બીજું કંઈ કરવાનું રહેતું નથી. પછી છે આપણા જોડે ગણિત તો આ નીરજ પરવારનું છે એ બનાવેલી છે. તો આમાં બધું સારી રીતે લખેલું છે. ઘનમૂળ કેવી રીતના શોધવાનું, શોર્ટકટ ટ્રીક બધી તો યુઝફુલ થાય એવી નોટ્સ છે આ બી પણ. તો આની નોટ્સ પણ આ મૂકી દીધી છે મેં. પણ આ ગણિતનો ચોપડો એક એવો છે કે મેં શું લખ્યું છે તમને આઈડિયા આવે નહીં. હવે આપણે જોઈએ કે રિવિઝન કેવી રીતે કરવું સિમ્પલ રીતે. તો કદાચ તમે નોટ્સ નથી બનાવી તો શું કરવાનું, જેમ કે મારી જોડે આ બંધારણની બુક છે, બરાબર.
તો બંધારણની બુક છે તો સિમ્પલ શું કરવાનું, ઇતિહાસ કરવો છે ભારતનો, ભારતીય બંધારણનો ઇતિહાસ, તો જેટલી અંડરલાઈન કરી છે એટલું જ કરવાનું રિવિઝનમાં. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, 1774 થી 1858ની વચ્ચે, 1858 થી 1947ની તાજનું શાસન હતું. જો કંપનીનું શાસન ક્યારે હતું, 1773 થી 1858. પછી તાજનું શાસન ક્યારે, 1858 થી 1947, બરાબર, એટલું યાદ રાખવાનું. પછી આ લીટી કરેલી છે, જો કંપનીનું શાસન, બ્રિટિશ તાજનું શાસન. પછી અહીંયા આવી જવાનું, આ બધું કરવાની જરૂર નથી. 1764માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર, ઓડિશા દીવાની સત્તા આવી ગઈ કંપની પાસે, બરાબર. પછી આ નિયમન ધારો 1773માં શું કરવાનું, પહેલી વાર વહીવટી અને રાજકીય કાર્યો માન્યતા આવી. પછી 4 કાઉન્સિલિંગ યુદ્ધ કરે, વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલના નિમણૂક પામ્યા. પછી કલકત્તામાં 1974 સુપ્રીમ કોર્ટના સ્થાપના કરવામાં આવી. સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા એમ્પી હતા, બરાબર. જેટલું અંડરલાઈન કર્યું છે એટલું જ તમારે વાંચવાનું અને રિવિઝન કરવાનું, બાકી આખી બુક વાંચવાની જરૂર નથી. જેટલી લીટી કરી છે એટલું વાંચી લેવાનું, એટલે આપણે રિવિઝન થઈ જાય અને જેટલી જરૂર હોય એટલા બુલેટ્સ પણ કવર થઈ જાય. તો સિમ્પલ એક વસ્તુ સમજવાનું, જો તમે રિવિઝન કરવું છે કે કંઈ બી કરવું છે, તો જ્યારે તમે વાંચો છો, સવારે આખું વાંચવાનું ચાલુ કરી દીધું છે, તો સવારે વંચાઈ જાય તો રાત્રે 2 કે 3 કલાક રાખવાના રિવિઝન માટે. જેટલું સવારે વાંચ્યું છે અને 2-3 કલાકમાં આવી રીતે જે લાઈન કરી હોય એ ફટાફટ વાંચી લેવાનું, બરાબર. 3 કલાકમાં પૂરું કરી દેવાનું, જેટલું સવારે જેટલા સબ્જેક્ટ લીધા હોય એટલું. એ વંચાઈ જાય પછી શું કરવાનું, એ વંચાય અને સૂઈ જવાનું, થોડી વાર મનન કરવાનું, અને પછી પાછા સવારે વહેલા ઉઠો તો વહેલા ઉઠો ત્યારે જે આગલા દિવસે વાંચ્યું હોય એ એકવાર પાછું જોઈ લેવાનું ફટાફટ, અને પછી આપણે બીજું નવું શરૂઆત કરવાની વાંચવાની. પછી એ વંચાઈ જાય પછી શું કરવાનું છે, આગળ જવાનું આપણે વીકલીમાં. તો અઠવાડિયામાં કેટલું વંચાયું છે એ બધું આપણે એક રવિવાર રાખવાનું. રવિવારે આખું વંચાઈ જાય પછી આપણે મંથલી રાખવાનું, બરાબર. તો આખું મહિનાના 2 દિવસ રાખવાના, છેલ્લા 29-30 દિવસ, બરાબર, 29-30 તારીખ. તો એ 2 દિવસમાં આખા મહિનાનું જેટલું પણ કર્યું એ બધું ઉપરી જોઈ લેવાનું, ફટાફટ રિવિઝન. તો આ 4 વાર રિવિઝન થશે તો તમને ઓટોમેટિક યાદ રહી જશે, અને એક્ઝામ આવશે એટલે ત્યારે તમને આઈડિયા આવશે બધી કે હા મેં રિવિઝન કર્યું છે, પરફેક્ટ કર્યું છે. આ રીતના ફોલો કરશો તો જ તમને યાદ રહેશે. એક રાત્રે રિવિઝન, એક વહેલા ઉઠીને સવારે જે કર્યું એ, પછી એક વીકલી રિવિઝન અને એક મંથલી રિવિઝન. આ 4 રિવિઝન થશે તો તમને યુઝફુલ થશે. તો આ રીતના કરશો તો તમારી મહેનત બહુ સારી રીતે થશે. તો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારી આ જેટલી નોટ્સ છે એ બહુ ટાઈમ પહેલા બનાવી હતી, હવે બનાવવાની જરૂર નથી, તમારી જોડે સમય નથી તો બનાવવા ના બેસતા ખોટું અને મહેનત ના કરતા, બરાબર. પછી નેક્સ્ટ ભરતી કદાચ તમે તૈયારી કરો છો તો બનાવો તો વાંધો નથી, પણ આ ભરતીમાં કરવાની જરૂર નથી. જેટલું તમે અંડરલાઈન કરી છે બુકમાં એટલું તમારી નોટ્સ છે એટલું સમજી અને તૈયારી કરવાની. તો આજ માટે આટલું રાખીએ, અને બીજા તમારા મિત્રો જેટલા પણ તૈયારી કરે છે એમને મોકલી દેજો આ વિડીયો. જય હિન્દ, જય ભારત.